આખું ફૂલ હા ચાલો. તો ભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સવારના વાગ્યા છે 8:45 અને તમારો ભાઈ બાબલો બની ગયો છે બાબલો હવે. કારણ કે આપણે 2 દી હમણાં લગ્ન કરીને આવ્યા છીએ એટલે આપણે બ્લોગ કાંઈ બનાવ્યો નથી લગ્નનો ખાસ કાંઈ. પણ એવું લાગશે ને તો આજના વિડીયોમાં થોડી ક્લિપ નાખી દે. થોડું ઘણું શૂટિંગ ઉતાર્યું છે, વધારે કાંઈ આપણે ઉતાર્યું નથી. જીયાનભાઈ તો વેકેશન છે ને એટલે વહેલા ઉઠીને આટા મારે છે. જોકે ઓલમોસ્ટ જીયાનભાઈ વહેલા જ ઉઠી જાય છે, રજા હોય કે વેકેશન હોય કે ગમે એ હોય. પણ હવે સવારે સ્કૂલમાં જવાનું થાય ને પછી ખબર પડશે કે કેટલા વાગે ઉઠે છે ને, બરાબર ને. ચાલો બાકી 8:45 વાગ્યા છે ને એઝ યુઝ્યુઅલ અમારા નીવાબેન તો છે ને એને મોડું ઉઠવાનો ટાઈમ હોય છે એટલે એ તો મોડી જ ઉઠે છે. એ વહેલી ઉઠતી નથી ક્યારે, કારણ કે એને સવારનું પહેલેથી મોડી જ ઉઠે છે. અને હવે સવારમાં સ્કૂલે જવાનું હોય ને ત્યારે પાછી વહેલી ઉઠી જાય. રોજની 5:30 ઉઠી જાય, 7 વાગે જવાનું હોય ને તો. અને આપણે જો આપણું આ ટિફિન તૈયાર કરીએ છીએ ભાઈ. ટિફિન તૈયાર કરીને પછી નીકળીએ ઓફિસ તરફ જવા માટે, કારણ કે 2-3 દિવસથી આપણે ઓફિસે ગયા નથી. અને ભાઈ કાંઈ લગ્નમાં ભૂકા બોલાવ્યા છે, તડકો એટલે ભાઈ નો સહન થાય. હવે એટલો ખતરનાક તડકો હતો ભાઈ. લગ્ન ફોરવા નીકળ્યા ભાઈ. એટલે ગામડેથી મહેમાન આવ્યા હતા ને લગ્નમાં, એ એમ ત્રાહીમામ થઈ જાય કે ભાઈ આ લગ્નમાં ન આવ્યો હોત ને સારું. તો એટલો ઓવર લિમિટ તડકો છે એ કે. એટલે અહીંયા સુરતમાં આપણે બફારો વધારે થાય ને એટલા માટે, કારણ કે અહીંયા ગામડે કાંઈ બફારો થાય નહીં એટલો. ગામડે થોડુંક સૂકું વાતાવરણ હોય ને અહીંયા આપણે ભેજવાળું વાતાવરણ હોય એટલે આપણે અહીંયા ચીકણું શરીર થઈ જાય ગરમીના હિસાબે. એટલા માટે બધા કંટાળ્યા હતા. પણ લગ્નમાં ઓવરઓલ મજા આવી. બાકી આજે બપોરના ટિફિનમાં છે ભાઈ મગનું શાક અને રોટલી છે ભાઈ. ચાલો બાકી આપણે એઝ યુઝ્યુઅલ ચેવડો પણ છે અને છાશની બોટલ. અને નીકળી હવે ઓફિસ તરફ જવા માટે. ચાલો ભાઈ 5 વાગ્યા છે ને ભાઈ આપણે છે ને ઓફિસેથી આવી ગયા છીએ ફર્સ્ટ ક્લાસ. અને ભાઈ બહારનો તડકો તો જો યાર, અનલિમિટેડ તડકો છે. બહાર નીકળીને તો ભૂકા નીકળી જાય ભાઈ. એટલો જોરદાર તડકો છે ભાઈ. અને આપણે ભાઈ લાવ્યા છીએ આજે રિયાનભાઈને ખાવી હતી આલુપુરી. તો રિયાન કે ભાઈ આલુપુરી લેતા આવજો એક. એટલે આપણે ગણેશમાંથી આલુપુરી લઈ આવ્યા છે ભાઈ. કોને કોને ભાઈ ગણેશની આલુપુરી ખાધીની જરા કમેન્ટ કરી દેજો. અને મનીષા હાટું પણ આપણે લાવ્યા છીએ 1 પ્લેટ. અને નીવાને ફોન કરીને પૂછ્યું હતું આપણે, પણ નીવા નથી ખાવી, કારણ કે એને ટ્યુશન જવું હતું. એ કે મારે આલુપુરી નથી ખાવી, કે મને કે સાંજે ગોળો ખાવા લઈ જવી. એટલે એને ગોળો ખાવા જાવ તો જીયાનને આલુપુરી ખાવી હતી. એટલે જીયાન હવે સાંજે ઘરે રહે અને નીવાને અમે ગોળો ખાવા જશે. એ રીતનું છે કાંઈક. બાકી તાપ ભાઈ ઓહો અનલિમિટેડ તાપ પડે છે ભાઈ. બહાર નીકળાય એમ નથી. કેમ 6-7 વાગ્યા સુધી બહાર નીકળવાની ઈચ્છા નથી થતી. ચાલો આપણે 2-3 આલુપુરી ખાઈ લીધી છે. હવે છે ને ઘડી ભાઈ આરામ કરી લઈએ અને પછી તમને મળીએ. અને ભાઈ આપણે છે ને 2 દિવસ હમણાં લગ્નમાં હતા ને ભાઈ આપણે 1 દિવસનો ખાલી માંડવાનો બ્લોગ ઉતાર્યો હતો ને, એ તમને હું અત્યારે જરાક તમે એટલો બ્લોગ જોઈ લો કે આપણે એક નીંદર કરી અને પછી ફરીથી મળીએ તમને પાછા. ચાલો બાકી આપણા તો લઈ લઈએ આપણે. જો ભાઈ લગ્ન હોય ને ભાઈ છોકરાઓને આવી મજા આવે. લગ્નની મજા આવે ને છોકરાઓને આની છે ભાઈ. આપણે નાના હતા ને એટલે કોકના લગ્નમાં ગયા નથી ને તકિયા પકડા નથી, ધડબડાટી બોલાવી નથી ભાઈ. ખરેખર મજા આ જ છે. પણ બપોરના વાગ્યા છે 3:30 અને ભાઈ આવા તડકાના જો આ છોકરાઓ અહીં રમે છે. ખતરનાક લૂ લાગે છે ભાઈ. પણ શું કરે, બેસવું પડે એમ છે. તો ચાલો બાકી
આપણે આવી ગયા છીએ ભાઈ ક્રિકેટ રમવા માટે આવી ગયા છે. રજનીભાઈ આજે બોલિંગ કરે છે અને રમેશભાઈ બેટિંગ કરે છે ભાઈ. ફર્સ્ટ ક્લાસ રમેશભાઈ બોલિંગ કરવા માટે આવી ગયા છે ભાઈ. ગો અહીંયા મજા એ છે કે અહીંયા ઓટોમેટિક મશીન પણ છે. જો અહીંયા આ ઓટોમેટિક મશીન છે ને એમાંથી બોલિંગ કરવાની મજા આવે. પણ હવે રજનીભાઈ કે આપણે કે રાત મહેનત કરીને તો મજા આવે, ગરમી થઈ સડી જાય. જો તમે આવા ન દેતા આપણા ભાઈ. બારી બંધ કરજો ભાઈ. ચાલો ભાઈ આપણે ઘડીક વાર મેચ રમી લઈએ પછી આપણે ઘરે જઈએ. બાકી તમારે રમવા આવવું હોય ને તો આવી જાઓ ભાઈ. યોગી ચોક યુનિવર્સલ ક્રિકેટ હબ છે ભાઈ. આમાં જો આપણે કોન્ટેક્ટ નંબર આપેલા છે, એમાં કોન્ટેક્ટ કરી લેજો. બાકી રમવાની ભારે મજા આવે. 2-3 જણા હોય ને તોય મજા આવે. 7-8 જણાની જરૂર નહીં આમાં, કારણ કે આ મશીનમાંથી છે ને બોલિંગ ફેંકે એટલા માટે. જો આમાં રમેશભાઈ માંડ્યા છે લેવા. ઘડીક વાર અહીં રોજ અમે છે ને હમણાં રમવા આવી છીએ. 10-15 મિનિટ રમીને ત્યાં ગરમી સડી જાય એટલે શરીરમાં હળવું પડી જાય. ચાલો ભાઈ ઘડીક વાર રમી લઈએ ને પછી જઈએ આપણે પાછા ઘરે. હા ચાલો યસ હજી આઉટ થઈ ગયા છે. આપણો વારો આવ્યો છે. હવે 50 બોલ રમાડવાના છો ભાઈ. 50 બોલ. ચાલો ભાઈ જોવા વરસાદ દડાનો ઢગલો થઈ ગયો. જોઈ લો આટલા બધા દડા હોય ને તો જ મજા આવે રમવાની ભાઈ. રાજુભાઈ શોટ ભરી ગયા. રાજુભાઈ ને ક્લીન બોલ્ડ કરી દીધા. દડા ભેગા કરો ભાઈ. દડા છૂટા પડી ગયા. તો બધા અરે હજી બોલિંગ ના ફોલો હોય. નાખો નાખો. હા એલબી ચાલો ભાઈ મેચ રમીને બોક્સમાંથી રમીને હું રજનીભાઈ આવી ગયા. કેમ મજા આવી રજનીભાઈ? સારી મજા આવી ગઈ. રમવા જવું પડે રોજ. હવે આરી ઉંમર થઈ ગઈ ને એવું લાગે છે. રોજ પ્રેક્ટિસ કરવી પડે. રોજ પ્રેક્ટિસ કરવી તો હે ભાઈ. ચાલો ભાઈ ફરી મળીશું હવે આવતીકાલે નવા બ્લોગ સાથે. હા ગુડ નાઇટ. ઓય હુઈ જાને હવે હુઈ જાને. અત્યારે ક્યાં રખડે છે? 12 વાગે. ક્યાં ગઈ હતી રખડવા? કે આઈસ્ક્રીમ ખાવા ગઈ હતી? મારે આટલું ન લાવી. હાલે લાવો લાવો મારી સોડા છે. ચાલો સુઈ જાઓ. ટાટા. જય શ્રી કૃષ્ણ.